ખજૂરભાઈની રાજકારણની અંદર એન્ટ્રી। હા મિત્રો, અત્યારે હાલ તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે એને લઈને મિત્રો આપણા ગુજરાતની અંદર માહોલ ખૂબ જ ગરમાયેલો છે। એમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે એક મોટા સમાચાર મળી રહ્યા છે, ભાઈ ખજૂરભાઈને આખી દુનિયા જાણે છે। જે ગરીબોની સેવા કરતા હોય, ભગવાન જેવા માણસ, ઘણા બધા લોકો તો એમને ભગવાન પણ માને છે। હવે એ જ ખજૂરભાઈની રાજકારણમાં એન્ટ્રી। હા મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે આજથી 2 થી 3 મહિના પહેલા ખજૂરભાઈના ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા। એમાંથી ઘણા બધા લોકોએ એવું કહ્યું હતું કે ખજૂરભાઈ આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક રાજકારણમાં આવી રહ્યા છે અને તે આ પાર્ટીમાં જોડાવાના છે। તો અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, દરેક ભાઈ બહેન સુધી આ વિડીયો શેર કરી નાખો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે। કારણ કે અત્યારે હાલ ખજૂરભાઈ આપણા ગુજરાતની અંદર તમને બધાને ખબર જ છે કે કેવા કામ કરી રહ્યા છે, ગરીબોના ઘર બનાવી રહ્યા છે, ગરીબોને અનાજ આપી રહ્યા છે કે કોઈ પણ રીતે ગરીબોની સેવા કરી રહ્યા છે। તો હવે એ જ ખજૂરભાઈ રાજકારણમાં આવી રહ્યા છે। હવે તે કઈ પાર્ટીમાં આવવા જોઈએ, ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી? આ મિત્રો એક ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ઘણા બધા લોકોએ એવા પણ સવાલ કર્યા કે ખજૂરભાઈ, તમારે રાજકારણમાં આવવાની જરૂર નથી, તમે જે જગ્યાએ તમારું કામ કરી રહ્યા છો એ બહુ સારું કામ કરી રહ્યા છો। આપણા દેશની અંદર, આપણા ગુજરાતની અંદર તમારું ખૂબ જ મોટું નામ છે, તો તમારે રાજકારણમાં આવવાની જરૂર નથી। અને કદાચ જો તમે રાજકારણમાં આવવા માંગતા હોય તો તમારે આ પાર્ટીની અંદર આવવાનું છે। એ મિત્રો આજે તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈએ રાજકારણમાં આવવું હોય તો તે કઈ પાર્ટીમાં જોડાવા જોઈએ। મિત્રો તમારા 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો, કારણ કે અત્યારે હાલ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ રાજકારણને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે। એવામાંથી ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈના પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો હવે તમારું શું કહેવું થાય છે કે ખજૂરભાઈ આવનારા સમયની અંદર રાજકારણમાં આવે તો તેમને કઈ પાર્ટીની અંદર આવવું જોઈએ, ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી? દર્શક મિત્રો, તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને મિત્રો, આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો।